નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત મુકામે મેળામાં બનેલ ઘટના સંદર્ભે નડિયાદના સોહિલભાઈ ચિસ્તિયા અને તેમની ટીમ ખંભાતના સ્થાનિક આગેવાનો ફરિયાદીને સાથે રાખીને ખંભાત મુકામે ખંભાત પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી, ઇન્સ્પેક્ટર અને બીજા તમામ જવાબદાર અધિકારીઓને બનેલ બનાવ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆત કરી અને બાકી રહેલ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી અને તેની સાથે સાથે પકડાયેલ આરોપીઓની ઘનિષ્ઠ તપાસ કરી આ સુરૂચિત કાવતરું રચવામાં જે લોકોએ ભૂમિકા ભજવી હોય તે જ આ આખા કાવતરાના મુખ્ય આરોપી એ છે, જેઓએ હિન્દુ મુસ્લિમ એકતા જોખમાય અને વાતાવરણ ડહોળાય તેવો પ્રયત્ન કર્યો છે, જેથી આવા લોકો ગમે તે ચમરબંધી હોય, કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, ગમે તે રાજકીય વગ ધરાવતા હોય, કાયદો બધા માટે સરખો છે તે વાતનું તેમને ભાન કરાવવું જોઈએ અને તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ તમામ આરોપી પવિત્ર ગ્રંથ ક્યાંથી ચોરી લાવ્યા તેની તપાસ કરી ઘટતી કલમો ઉમેરી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તથા સોશિયલ મીડિયામાંથી તાત્કાલિક આ પોસ્ટ હટાવી દેવામાં આવવી જોઈએ। સાથે સાથે પકડાયેલ આરોપી અને બાકી રહેલ આરોપીઓની એક ટીમ બનાવી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી, જેમાં તમામ અધિકારીઓએ પૂરતો સહકાર આપ્યો છે અને ખંભાતમાં બિલકુલ શાંતિપૂર્ણ માહોલ છે, જેથી ખોટી અફવાઓ ફેલાય નહીં અને ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। આજે હું અને અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમ અને ખંભાતના સ્થાનિક આગેવાનો ખંભાત સિટી પોલીસ સ્ટેશન ગયા હતા। અમારું ખંભાત સિટી પોલીસ સ્ટેશન જવાનું મુખ્ય કારણ એવું હતું કે ગઈકાલે ખંભાતના એક મેળાની અંદર અમુક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજનું મહાન પવિત્ર ગ્રંથ કુરાન શરીફ અને અમુક કિતાબોના પેજ ફાડીને આ લોકોએ ખંભાતના લોકમેળાની અંદર એક ચગડોળમાં ઉપર જઈ આ ફાડેલા પેજને અપમાનિત થાય તે રીતે ઉછારવામાં આવ્યા। તેની સાથે સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યું। તેના અનુસંધાને ખંભાત પોલીસે ગઈકાલે આ લોકો સામે ફરિયાદ દાખલ કરી 4 આરોપીની ધરપકડ કરી। અમે ખંભાત પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કામગીરીને બિરદાવીએ છીએ, પણ તેમ છતાં અમારે આજે જવાનું મુખ્ય કારણ એવું હતું કે ખંભાત પોલીસને અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી અને આપ મીડિયાના માધ્યમથી પણ અમે જણાવવા માંગીએ છીએ કે જે આ 4 આરોપીને પકડવામાં આવ્યા 4 આરોપીની ઉંમર 18 વર્ષથી ઓછી છે, એટલે આ લોકોએ આ કામ કરેલું નથી, આ કામ બીજા દ્વારા કરાવડાવ્યું છે અને કરાવવાનું કારણ હિન્દુ મુસ્લિમ એકતા જોખમાય, શાંતિ ડોળાય અને પલિતો ચંપાય તે છે। આ 4 આરોપીની ઘનિષ્ઠ તપાસ થવી જોઈએ। તેની સાથે સાથે ઘનિષ્ઠ તપાસ થયા પછી જે પણ આરોપીનું નામ ખુલે તે ભલે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય અને ગમે તેવો ચમડબંધી હોય, તેણે આ બહુ ખોટું કામ કર્યું છે। આ ઘટના બિલકુલ નિંદનીય છે। આનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે, સમગ્ર મુસ્લિમ સમાજ રોષે ભરાયો છે, જેથી કરી અમારી પોલીસ પ્રશાસનને એવી રજૂઆત છે કે આ ઘનિષ્ઠ તપાસ બાદ જે પણ આરોપીનું નામ નીકળે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તેની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આ વિડીયો સોશિયલ મીડિયામાંથી ડિલીટ થવું જોઈએ। જેના માટે અમે ખંભાત સિટી પોલીસ સ્ટેશન ગયા હતા। ત્યાં અમને જવાબદાર અધિકારી તરીકે ડીવાયએસપી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને બીજા જવાબદાર અધિકારી મળ્યા હતા। તેઓ અમારી વાત શાંતિથી સાંભળી હતી અને અમને સાંત્વના આપી હતી કે આની અંદર અમે નિષ્પક્ષ તપાસ કરીશું અને જે પણ આરોપી હશે તેને કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરીશું, જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર માનીએ છીએ। તેની સાથે સાથે મારું જાહેર જનતાને એવું કહેવું છે કે ખંભાતની અંદર અત્યારે પૂરતો ચાંપતો પોલીસ બંદોબસ્ત છે, કોઈ પણ જાતનું છમકલું છે નહીં, બિલકુલ શાંતિ અને સલામતી છે, જેથી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓમાં આવવું નહીં। અસ્તુ, જય હિન્દ, જય ભારત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।